નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 જે ગુજરાતી વિષય છે એમના માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ગયા વર્ષે પેપર લેવાઈ ગયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય, આઈએમપી પ્રશ્નો હોય, બ્લુપ્રિન્ટ હોય, એ સંપૂર્ણ તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર સૌથી પહેલાં મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા આપણે આ વિડીયોને આગળ વધારીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે પેપર છે એ અમરેલી જિલ્લા શાળા વિકાસ પરીક્ષા સંકુલનું છે અને આની અંદર જે પ્રશ્ન તમને આપેલા છે બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને હું ગેરંટી સાથે કહું છું કે તમને પ્રથમ પરીક્ષાની અંદર ગુજરાતી વિષયની અંદર આની અંદર જે પ્રશ્ન આપેલા છે ને એ બેઠે બેઠા તમને એક્ઝામની અંદર જોવા મળશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે જે આ ક્વેશ્ચન પેપરના પ્રશ્નો છે સૌથી પહેલાં કરવાના છે। આપણે ધોરણ 11ના ઓલરેડી ગુજરાતી વિષયના જે આઈએમપી પ્રશ્નો છે એ તો આપી જ દીધા છે, પણ આની અંદર જે પ્રશ્ન આપેલા છે એ સૌથી પહેલાં તમારે તૈયાર કરવાના છે। મોટાભાગના પ્રશ્નોનું સોલ્યુશન છે એ પણ તમને આ વિડીયોની અંદર મળી રહેશે। બાકી જે પ્રશ્નનું સોલ્યુશન તમને નથી મળતું એ પ્રશ્નનો જવાબ છે એ તમે પાઠ્યપુસ્તક અથવા તો નવનીતનું કોઈ સાહિત્ય હોય તો એની અંદરથી તમે ગોતી શકો છો। ઓકે, જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આજે પેપર છે એ 2023નું છે, એટલે કે ગયા વર્ષે આજે ક્વેશ્ચન પેપર છે એ લેવાઈ ગયેલું છે। ધોરણ 11 ગુજરાતી, સમય છે 2 કલાક અને ગુણભારની જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો 11ની અંદર કુલ ગુણ છે 50, એટલે કે 50 માર્કનું પેપર છે એ ધોરણ 11ની અંદર આવે છે। ઓકે, આપણે આગળ વધીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ વિભાગ આવે છે। આ વખતે છે એ બોર્ડવાળાએ થોડીક બ્લુપ્રિન્ટની અંદર ચેન્જીસ કરેલા છે, તો એ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે એ આની અંદર કાંઈ મેળ બહુ બેસતો નથી, પણ પ્રશ્ન છે મોટે ભાગે આવશે, એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં। વિભાગ એની અંદર આમાં 5 પ્રશ્ન આવે છે, પણ નવી જે બ્લુપ્રિન્ટ આવી એની અંદર તમને 7 પ્રશ્ન આપેલા છે, વિકલ્પો ને એવું બધું ઘણું બધું વધેલું છે। ઓકે, પણ પ્રશ્ન મોસ્ટ ઓફ છે બધા આવશે। જોઈએ આપણે વિભાગ એ પદ્ય આધારિત વિદ્યાર્થી મિત્રો આખો વિભાગ છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્યની અંદર કવિનું નામ શું છે? તો કે એની અંદર આવશે પ્રેમાનંદ। બીજો પ્રશ્ન, ધૃષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? તો ધૃષ્ટ બુદ્ધિ છે એની પ્રધાનને જે કાગળ મોકલ્યો હતો એની અંદર એને સંદેશો લખ્યો હતો કે વિષ આપી એને મારી નાખજો। એના પછી ધણ બપોરે શું કરે છે? તો ધણ બપોરે છે એ સાયાની અંદર વડલાની નીચે બેઠા હોય છે અને બપોરના સમયે પોતે વાગોળતા હોય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યોની અંદર જવાબ આપવાના છે। એની અંદર ચોથો પ્રશ્ન છે, ચક્રવાકી ચક્રવાક માટે કવિએ કયા કયા શબ્દો છે એ પ્રયોજ્યા છે અથવા તો વાપર્યા છે? તો ચક્રવાક અને ચક્રવાકી જે આખું મસ્ત મજાનું કાવ્ય છે એની અંદર આ બંને યુગલો માટે કવિએ કયા કયા શબ્દોનો પ્રયોગ કરેલો છે એ તમારે લખવાનું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો સવિસ્તર જવાબ આપવાનો છે। ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? ચંદ્રહાસ છે એને જોઈ અને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે એ લખવાનું છે। 4 ગુણનો પ્રશ્ન છે, એટલે સવિસ્તર તમારે જવાબ લખવાનો થશે। અને ગુજરાતીની અંદર જો તમે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ આવું જમણી સાઈડ લખશો તો તમને વધારે માર્ક્સ મળવાની સંભાવના રહેલી છે। કોઈ પણ પ્રશ્ન 4 ગુણનો હોય તો એની અંદર તમે આવી રીતે લખી અને પછી પ્રશ્નનો જવાબ જો ચાલુ કરો ને તો જે પેપર ચેકર છે ને એની તમારી સારી છાપ પડે કે આને બધું આવડે છે, એટલે સારા એવા માર્ક્સ આવવાની સંભાવના છે। તો ગુજરાતીની અંદર બની શકે તો આવી રીતે લખવાની ટ્રાય કરજો। એની અથવામાં વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, સમ્રાટ અશોક પોતાની જીતને શા માટે જીત ગણતા નથી? તો સમ્રાટ અશોક છે એ બીજા રાજ્ય ઉપર યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર પોતે જીતી જાય છે, છતાં પણ એને છે એ જીત લાગતી નથી। કેમ? કારણ કે બીજા જ દિવસે જે જ્યારે પોતાના રાજ્યની અંદર ફરે છે ત્યારે અનેક પ્રકારના મૃતદેહો જોવે છે અને
ખાડે ખાડા લોહીના ભરેલા હોય છે. આવું જોઈ અને પોતાનું જે હૃદય છે આ દ્રવી ઉઠે છે અને આવું લાગતા એને પોતાની જે જીત છે જીત લાગતી નથી. આવું ઘણું બધું તમે છે આની અંદર લખી શકો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ગદ્ય આધારિત આખો એક વિભાગ આવે છે. એની અંદર પેલો MCQ છે કે પોસ્ટ ઓફિસ પાઠના લેખકનું નામ શું છે? તો એની અંદર આવશે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એનું ઉપનામ શું છે આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. જે વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ આવડતો હોય એ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો શું છે એમ. ઓકે, એના પછી એક વાક્યની અંદર જવાબ આપવાના છે. કેવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે? તો સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી આવી જે જીભ છે એ અનેક રીતે સ્ત્રીના સરખી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જયશંકર સુંદરી છે એના અભિનય ગુરુ કોણ હતા? જયશંકર સુંદરી છઠ્ઠો પાઠ એના અભિનય ગુરુ કોણ હતા? તો કે બાપુલાલ. એના પછી 2-3 વાક્યની અંદર જવાબ આપવાનો છે. સુમનલાલે ખેસધારી વેપારીને શા માટે થોભી જવા કહ્યું? સુમનલાલ છે એ પેલા જે વેપારી હતા જમકુ અને જમન એની પાસેથી સીભડા છે સસ્તા ભાવે ખરીદી લેવા ઈચ્છતા હતા. એટલા માટે સુમનલાલ છે એ ખેસધારી વેપારીને એમ કહેશે કે થોડીક વાર થોભી જાઓ, હમણે સાંજનો સમય થશે એટલે હાવ સસ્તાની અંદર આ જે સીભડા છે એ આપણને આપીને જતા રહેશે. તો આ માટે છે સુમનલાલ પહેલાં ખેસધારી વેપારીને થોભી જવા માટે કહેશે. એના પછી આપણે આગળ વધીએ તો સવિસ્તર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. અમૃતાનું પાત્રલેખન કરવાનું છે. ચોથો જે પાઠ છે અમૃતા એનું પાત્રલેખન કરવાનું છે. તમે અમૃતાનું પાત્રલેખન કરી નાખો એટલે મોટા ભાગના પ્રશ્નોના જવાબ છે તમને એની અંદરથી આવડી જશે, કારણ કે આખો પાઠ જ એના વિશે છે. તો આ એક પ્રશ્ન તમે તૈયાર કરી લો એટલે મોટા ભાગના પ્રશ્નો આમાંથી તમને પૂછાય તો તમને આવડી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અથવાની અંદર એક પ્રશ્ન છે બીજો પાઠ પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોની અંદર લખો. એટલે તમે તમારી રીતે છે આ પ્રશ્નનો જવાબ લખી શકશો, કારણ કે તમારા શબ્દોની અંદર જ કીધું છે. ઓકે, મસ્ત મજાનો પાઠ છે પોસ્ટ ઓફિસ અલી ડોસાવાળો, તો એની અંદરથી તમારે આ પ્રશ્નની તૈયારી કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ સી આવે છે. વિભાગ સી આખો છે વ્યાકરણ આધારિત વિભાગ છે. એની અંદર 11 નંબરનો પ્રશ્ન છે. એની અંદર કાઉન્સની અંદર જે સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે જવાબ આપવાના છે. યૌવનાએ કાગળ તક્ષણ છોડી લીધો. તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે. તો એનું કર્મણી વાક્ય શું થશે? તો કે યૌવનાથી કાગળ તત્ક્ષણ છોડી લેવાયો. આવું વિદ્યાર્થી મિત્રો એનું કર્મણી વાક્ય થશે. ત્યાર પછી ભાવે વાક્ય બનાવવાનું છે. આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ. તો આનું આપણે ભાવે વાક્ય બનાવીએ તો શું થશે? તો કે આનાથી સાથે મળીને નક્કી કરાયું. આવું વિદ્યાર્થી મિત્રો એનું ભાવે વાક્ય થશે. ત્યાર પછી કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યનું પરિવર્તન કરવાનું છે. નિષેધ વાક્ય બનાવવાનું છે, એટલે કે નકારાત્મક વાક્ય. દાતણિયા અમે કેમ કરીએ ગોરી. તો આનું ભાવિ વાક્ય નિષેધ વાક્ય શું થશે? તો કે દાતણિયા અમે કેમ ન કરીએ ગોરી. આવી રીતનું થશે. એના પછી સંભાવનાર્થ વાક્ય બનાવવાનું છે. જે નિયામક થાય પછી એણે જ સંસ્થા ચલાવી કહેવાય. તો આનું સંભાવનાર્થ વાક્ય શું થશે? તો કે શું જે નિયામક થાય પછી એણે જ સંસ્થા ચલાવી ન કહેવાય? આવું એનું સંભાવનાર્થ વાક્ય તમે બનાવી શકો. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રત્યય છે ખોટા વપરાયા છે, તો એ સુધારીને આપણે ફરી લખવાના છે. મારા ગજવાને પાંચિકાથી મસરૂની થેલી પડી છે. તો આની અંદર ખોટા પ્રત્યય હું વપરાણા છે? તો કે ને છે ને આ માં આવશે અને થી છે ત્યાં ની આવશે અને અહીંયા છે પૂર્ણ વિરામ આવશે. ઓકે, તો શું થશે? તો કે મારા ગજવામાં પાંચિકાની મસરૂની થેલી પડી છે અને છેલ્લે જે પ્રશ્નાર્થ વાક્ય છે ને આવશે પૂર્ણ વિરામ. ઓકે, તો આવી રીતનું થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોના અર્થભેદ લખો. રાશિ અને રાશિ. તો એક રાશિ શબ્દનો અર્થ થશે ઢગલો અને બીજો રાશિ શબ્દ છે એનો અર્થ થશે ખરાબ અથવા તો દુષ્ટ. આપણે ઘણી વખત નથી કહેતા કે આ છોકરું તો બહુ રાશિ છે, તો એનો અર્થ થશે ખરાબ અથવા તો દુષ્ટ. એના પછી હરિ અને હરિ.
તો એક હરિનો અર્થ થશે ઈશ્વર અને બીજું હરિ તમને અહીંયા આપેલું છે એનો અર્થ થશે વશમાં કરી લેવું અથવા તો કાબૂમ કરી લેવું. હરી લેવું આપણે નથી કહેતા, તો એનો અર્થ થશે કાબૂમ કરી લેવું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દોનું જોડકું જોડવાનું છે. બાગ તો એનું થશે ઉપવન અથવા તો ઉદ્યાન અને ઈચ્છા તો તમન્ના અથવા તો મરજી, આવી રીતનું થશે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે. ઉપયોગી તો કે નિરુપયોગી અને બળવાન તો કે નિર્બળ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. વિષયો કોને કહેવાય તો કે પગની આંગળીનું એક ઘરેણું છે. ત્યાર પછી ગમાણ તો ઢોરને નિરણ નીરવા માટેની જે જગ્યા છે અને ગમાણ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ગામડાની અંદર જોવા મળે છે. એના પછી તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. મકોડા તો કે મણકા અને ખાલ તો કે છામડી અથવા તો ત્વચા. એના પછી વિદ્યાર્થી મિત્રો જોડણી સુધારીને ફરીથી લખવાની છે. વ્યવહારિક તો એની સાચી જોડણી મેં અહીંયા લખેલી છે અને નિર્ધનની પણ સાચી જોડણી અહીંયા નીચે મેં લખેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યોમાંથી સંયોજક શોધીને લખવાનું છે. 28 નંબરનું વાક્ય આપેલું છે. ચપ્પલ આખરની ક્ષણ એ છતાં ઉભય જીવન એક થતા દિશા. તો અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો એ સંયોજક છે. સંયોજક કોને કહેવાય તો કે જે વાક્યને જોડવાનું કામ કરે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એ છે એ સંયોજક છે. કેમ? કારણ કે આખું વાક્યને જોડે છે. એના પછી 29 નંબરનું વાક્ય અહીંયા આપેલું છે. એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી. અહીંયા સંયોજક કયું થશે તો કે અહીંયા છે ત્યાં એ થશે સંયોજક, કારણ કે એ છે એ વાક્યને જોડવાનું કામ કરે છે. એના પછી એક કાવ્ય આપેલું છે. એ કાવ્ય વાંચી અને નીચેના જે પ્રશ્નો છે એને જવાબ આપણે આપવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી જ લીટી આપણને આપેલી છે કે છાલ ફરીએ. તો યોગ્ય શીર્ષક છે તમે છાલ ફરીએ એવું આપી શકો. બાકીના પ્રશ્નોના જવાબ છે તમે પોતાની જાતે ગોતવાનો પ્રયાસ કરશો. બધા પ્રશ્નોના જવાબ તમને મળી જશે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપેલો છે અને એ ફકરાને આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા નદીએ શાની ઉપમા આપી શકાય? તેના કાંઠે વસનારને શાની બીક નથી? તો પહેલી જ લીટીની અંદર એનો જવાબ આપેલો છે. નદીને જો કોઈ ઉપમા આપી હોય તો એને માતાની જ આપી શકાય. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક રહેતી નથી. એના પછી નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? તો એનો પ્રશ્ન પણ અહીંયા આપેલો છે કે નદીને કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના માતૃવત્સલ્યના અખંડ પ્રવાહના દર્શન થાય છે. એના પછી નદી શું નથી અને શું છે? તો નદી છે એ કાંઠો નથી, એ છે શુદ્ધ અને શીતળ હવા. અને એના પછી ગદ્યખંડને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે શું આપી શકીએ તો કે નદી આપણી માતા. નદી વિશે વાત કરવામાં આવેલી છે તો એની અંદર આપણે નદી આપણી માતા આવું શીર્ષક આપી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો છેલ્લો વિભાગ ઈ છે અને વિભાગ એની અંદર શું પૂછાય છે તો કે નિબંધ પૂછાય છે. નિબંધ પૂછાય છે અને એક અહેવાલ પૂછાય છે. અને જો તમારે અહેવાલ નથી લખવો તો એની અથવાની અંદર એક વિસ્તાર આપે છે. તો આટલી વસ્તુ તમને પૂછાય છે. તો એની અંદર પુસ્તકો આપણા મિત્રો, જો હું મુખ્યમંત્રી હોઉં તો અને શિયાળાની સવાર, આ 3 નિબંધ આપેલા છે. એમાં મોસ્ટ ઓફ શિયાળાની સવાર આ જે નિબંધ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વર્ષે છે, તો તમારે ખાસ તૈયાર કરી લેવો. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે આંખે દેખેલો કોઈ ક્રિકેટ મેચનો અહેવાલ છે એ તમારે લખવાનો છે. અને જો તમારે એ નથી લખવું તો એની અથવાની અંદર એક વિસ્તાર આપેલો છે કે કોઈ મારા માર્ગની અંદર કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું. એટલે કે આ જે પંક્તિ છે એની અંદર સારાપણાની ભાવના વ્યક્ત કરવામાં આવેલી છે કે કોઈ પણ વ્યક્તિ આપણું ગમે એટલું ખરાબ કરે છતાં પણ આપણે એના વિશે છે ક્યારેય ખરાબ વિચારવાનું નથી. કેમ કે આજે છે ને આપણે ભલે એનું ખરાબ નથી કરતા પણ એ હંમેશા આપણું ખરાબ ઈચ્છતો હોય છે, છતાં પણ આપણે છે એનું ક્યારેય ખરાબ ઈચ્છવાનું નથી. કારણ કે આનો નિર્ણય છે કોણ કરે તો કે ઉપરવાળો કરશે. આનો નિર્ણય છે કોણ કરશે તો કે ઉપરવાળો કરશે. ભગવાન ઉપર બધું છોડીને આપણે છે હંમેશા એના વિશે સારું વિચારવાનું છે. ઓકે, એવી આની અંદર વાત કરવામાં આવેલી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. આશા રાખીશ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.